હેલો ગાઈસ, તો આજે આપણે બનાવશું કારેલાની રેસીપી। તો મિત્રો આપણે પહેલાં જઈશું જંગલમાં કારેલા વીણવા માટે। તો મિત્રો અમારા વ્લોગમાં પૂરેપૂરા બન્યા રાખો, અને જો તમને અમારો વ્લોગ પસંદ આવે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો અમારા પૂરેપૂરા વ્લોગમાં તમે આગળ બન્યા રહો અને વ્લોગ જોવાનું પૂરેપૂરા ભૂલશો નહીં। તો મિત્રો આપણે પહેલાં કરીશું આપણે કારેલા વીણવાનું કામ ચાલુ। તો મિત્રો હવે અમે પણ કારેલા વીણવાનું કામ ચાલુ કરી દીધું છે। તો હવે આપણે પહેલાં વીણીશું આપણે કારેલા, અને પછી આપણે આગળ વ્લોગમાં તમે પૂરેપૂરા બન્યા રહો તો પછી આપણે બનાવશું કારેલાની સબ્જી। તો મિત્રો અમારા વ્લોગમાં પૂરેપૂરા તમે બન્યા રહો। તો હવે આપણે બનાવશું કારેલાની સબ્જી। તો પહેલાં આપણે કારેલા વીણવાનું કામ આપણે ચાલુ કરી દીધું છે। આ છે આપણા કારેલા। તો મિત્રો તમે પણ જોઈ શકો છો, આ છે આપણે વીણીએ છીએ કારેલા। તો આપણા બનાસકાંઠામાં આપણે પ્રખ્યાત છે કારેલા। તો મિત્રો હવે અમે એક એક કરીને વીણીશું। તો મિત્રો આટલા બધા આપણે કારેલા વીણી ગયા છે, તો હજી પણ વીણીશું આપણે। તો મિત્રો આપણે ધીમે ધીમે વીણવાનું કામ ચાલુ છે। તો મિત્રો અહીંયા પણ આપણે સંભાળીને વીણવા પડે છે, કેમ કે અહીંયા બહુ કાંટા પણ અહીંયા હોય છે। તો કાંટા પણ જોઈને આપણે અહીંયા ત્યાં વીણવા પડે છે। તો મિત્રો અમે એક કાઢીને કારેલો વીણીશું, અને કારેલીની ઝાડ તો બહુ બધા છે, પણ મિત્રો અમુક કારેલા આવેલા હોય છે, અમુક કારેલા નથી હોતા। તો અમુક કારેલી હોય છે અને વરસાદ ઓછો હોય છે તો કારેલા નથી હોતા। તો અહીંયા અમુક કારેલી હોય છે કારેલાને, કેમ કે અહીંયા તો મિત્રો આ છે આપણા કારેલા આપણે વીણવાનું। જુઓ મિત્રો, આવી રીતે અમે વીણીએ છીએ। તો મિત્રો આટલા બધા અમે કારેલા વીણીને ભેગા કરી દીધા છે, તમે પણ જોઈ શકો છો। આ છે આપણા કારેલા, આટલા બધા અમે વીણીને ભેગા કરી દીધા છે। તો મિત્રો આગળ જોવા માટે તમે પૂરેપૂરા બન્યા રાખો। તો મિત્રો ફાઇનલી અમે ઘરે પર પહોંચી ગયા છીએ, અને અમે કારેલા બહાર કાઢી દીધા છે રૂમાલ પર। તો આટલા બધા અમે વીણીને જંગલમાંથી આવ્યા છીએ। તો મિત્રો આટલા બધા અમે કારેલા ભેગા કરી દીધા છે। તો મિત્રો આગળ જોવા માટે તમે પૂરેપૂરા બન્યા રહો। તો મિત્રો આ છે આપણા કારેલા। આ તમને ટોટલ આપણા બધા કારેલા જેટલા વીણ્યા છે તમને બતાવી દઈએ તો આટલા બધા અમે વીણીને લઈને આવ્યા છીએ। તો મિત્રો તમે પણ જોઈ શકો છો, આટલા બધા અમે ભેગા કરીને લાવ્યા છીએ। તો મિત્રો હવે આપણે અમને ધોઈ અને પછી બનાવશું આપણે એમનું સબ્જી। તો મિત્રો પહેલાં આપણે એમને છોલવાનું કામ ચાલુ કરી દીધું છે। તો મિત્રો આપણે છોલવા માટે આપણે લઈશું દાંતરડું અને ચપ્પુ। તો એના છોતરા આપણે એની છાલ ઉતારશું। પહેલાં કારેલાની છાલ પણ છોલવી પડશે, છોલવાનું કામ આપણે ચાલુ કરી દીધું છે। તો એક કારેલું કહીને આપણે છોલીશું, અને એક પાણી વડે આપણે વાટકામાં મૂકી દઈશું। તો એક કારેલાને છોલીને આપણે વાટકામાં રાખશું, પછી આપણે આગળ કામ ચાલુ કરીશું। તો મિત્રો આગળ જોવા માટે તમે બન્યા રાખો। તો આપણે છોલાઈને કામ રેડી થઈ ગયું છે। તો હવે કમ્પ્લીટ આપણા કારેલા છોલાઈ ગયા છે। તો હજી બાકી છે થોડા, અડધા છોલાઈ ગયા છે। તો મિત્રો આગળ જોવા માટે તમે બન્યા રહો। કટિંગ પણ કરી લીધા છે। તો આપણે બધા હવે એમાં પહેલાં આપણે મસાલા ને બધું મરચું, મીઠું અને હળદર ને બધું આપણે એડ કરી દઈશું। તો અંદરને કારેલા અંદર નાખી દઈશું। તો મિત્રો હવે આ પહેલાં આપણે તેલ ઉકળાવશું। તો તેલ ઉકળાવી અને આપણે તેલ પણ ગેસ પર મૂકી દીધું છે। તો હવે આપણે ધીમે ધીમે અંદર નાખીને આપણે એમને વઘારશું। તો પહેલાં આપણે કારેલા અને એમનો વઘાર કરી લઈશું। તો તેલમાં આપણે નાખી દીધા છે બધા કારેલા। તો હવે આપણે ચમચા વડેથી આપણે બધા હલાવી દઈશું। તો આ તૈયાર થઈ ગયા છે આપણું કારેલાનું શાક। તો મિત્રો કેવું લાગ્યું તમને કારેલાનું શાક અમારું? જો પસંદ આવ્યું હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આપણું કારેલાનું સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે। તો મિત્રો તમને પણ પસંદ આવે તો લાઈક અને શેર કરવા।